હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું ગુજકેટ પ્રેક્ટિસ 2026 ના એમસીક્યુ. તમે દેખો ગુજકેટ 2026 ની અંદર બરાબર હવે એવું કોઈ ના કહી શકે કે આ આઈએમપી ક્વેશ્ચન છે, કારણ કે હવે જે પેપર નીકળે છે ગુજરાત બોર્ડની અંદર એ ટોટલી અનબાયસ પ્રોસેસ છે. બરાબર, ક્યારે કોઈ ડિસાઇડ નથી કરી શકતા કે આ વેરી 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 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, તમે આ વિડીયોની અંદર દેખતા રહેજો કેવા પ્રકારના ક્વેશ્ચન ગુજકેટમાં આવે છે. જો તમે બોર્ડની પ્રિપરેશન સારી રીતના કરી હશે તો તમારા માટે આ બોર્ડના લેવલના એમસીક્યુ અથવા તો નીટની પ્રિપરેશન કરતા હશો તો ગુજકેટના એક્ઝામના ક્વેશ્ચન બરાબર તમારા માટે ઇઝી રહેશે. જો કોઈ એવું કહેતું હોય કે હું નીટની પ્રિપરેશન કરી રહ્યો છું, ઘણી વખત ગુજકેટમાં પણ એવા ક્વેશ્ચન આવે છે જે નીટ કરતાં પણ સારા સ્ટાન્ડર્ડના હોય છે. તો આવા જ એમસીક્યુ આપણે સોલ્વ કરતા રહીશું આવી ટેસ્ટ સિરીઝની અંદર. હું તમારી સાથે 40 એમસીક્યુ સોલ્વ કરીશ આજે, બરાબર, અને અમુક ક્વેશ્ચન આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે. પહેલો એમસીક્યુ છે, ગોલ્ડન રાઈસમાં કોનું પ્રમાણ વધારે હોય છે? ગોલ્ડન રાઈસ કીધું છે. ગોલ્ડન રાઈસમાં કોનું પ્રમાણ વધારે હોય છે? ગોલ્ડન રાઈસમાં કોનું પ્રમાણ વધારે હશે? તો કે વિટામિન એ નું. વિટામિન એ નું નામ છે રેટિનોલ. અને જો તમે કેમિસ્ટ્રી ભણ્યા હોય તો તમને એટલી તો ખબર હોવી જ જોઈએ, વિટામિન એ, ડી, ઈ, કે આ ચરબી દ્રાવ્ય વિટામિન છે, એટલે કે ફેટ સોલ્યુબલ વિટામિન છે. જ્યારે પાણી દ્રાવ્ય વિટામિન છે વિટામિન બી અને સી. ચલો, બીજા નંબરનો એમસીક્યુ, ટી સમયે વસ્તી ગીચતા એનટી છે તો T+1 સમયે વસ્તી ગીચતા કેટલી થાય? પોપ્યુલેશન ડેન્સિટી આધારિત પણ ક્વેશ્ચન આવતા હોય છે. તમે દેખો તો એનસીઈઆરટી ની અંદર બરાબર કમળના આધારિત ક્વેશ્ચન હતા, બરાબર, ફળ માખી પર આધારિત ક્વેશ્ચન હતા. D બરાબર N/AT. વોટ ઇઝ N? નંબર ઓફ પોપ્યુલેશન. A એટલે એરિયા, T એટલે ટાઈમ. બીજું, જો તમારે T+1 સમય વસ્તી ગીચતા શોધવી છે તો એ કોમન સેન્સ લગાડવાનું. T+1 સમય શોધવી હોય તો NT તો કેન્સલ થઈ જાય. T+1 સમય છે એટલે T+1 સમય શરૂઆતની એટલે NT, બરાબર. તો B+I તમે આવો ગ્રાફ દેખેલો છે, જ્યારે વસ્તી ગીચતા વધે. ક્યારે વધે વસ્તી ગીચતા? તો કે જ્યારે બર્થ અને ઇમિગ્રેશન વધે એટલે B+I++ અને ડેથ અને એમિગ્રેશન, બરાબર, આ બંને માઇનસ માઇનસ થાય એટલે B+I - D+C એટલે જવાબ આવશે ઓપ્શન સી. dN/dt બરાબર RN બ્રેકેટમાં K-N/K એ કોનું સૂત્ર છે? બરાબર, લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. તમારે મને આના આન્સર જણાવવાના છે. હવે દેખીએ આપણે લિન્ડમેનનો ઉર્જા સ્થળાંતરનો નિયમ જણાવે છે કે ફક્ત કેટલા ટકા? 10% ઉર્જા જ એક ટ્રોપિકમાંથી બીજા અન્ય ટ્રોપિકમાં ઉર્જા સ્થળાંતર થાય છે, બરાબર. ઉત્પાદકતાની અંદર તમે દેખો તો કે માની ચાલો કે 1000 જૂલ હોય, તેના 10% એટલે ખાલી કેટલી જૂલ થાય? 100 જૂલ થાય. એના 10% એટલે કેટલી જૂલ થાય? 10 જૂલ થાય. એના 100% એટલે કેટલી જૂલ થાય? એના 10% એટલે કેટલી જૂલ થાય? 1 જૂલ થાય, બરાબર. આ લિન્ડમેનનો નિયમ હતો. યાદ આવ્યું? ઉર્જાના પિરામિડ તે લિન્ડમેન આપ્યું હતું. રોબર્ટ મે ના અંદાજ મુજબ ભારતમાં ખાલી જગ્યાથી વધારે વનસ્પતિઓની જાતિ તથા ખાલી જગ્યાથી વધારે પ્રાણીઓની જાતિનું વર્ણન કરવાનું બાકી છે, બરાબર. સૌથી વધારે દુનિયામાં પ્રાણીની જાતિ હોય એટલે હવે મેં તમને ઓપ્શનની હિન્ટ આપી છે. લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. સંશોધન વિસ્તારમાં સુધારો કે વધારો કરવા માટે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ માત્ર કોઈ ચોક્કસ મર્યાદા સુધી જ. આપણે દેખીએ જાતિ વિસ્તાર સંબંધી આલેખ, બરાબર. વસ્તી ગીચતા આપેલી છે. જેમ 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 વિસ્તાર વધતો જાય અને વસ્તી ગીચતા વધતી જાય, પણ અપ ટુ એ સર્ટેન લિમિટ સુધી. એટલે આ ગ્રાફ કેવો આવશે? આવો આવશે, બરાબર. એટલે આનું ફોર્મ્યુલા શું હતું? NT = N0e⁻RT. આ કોણે આપ્યું હતું? તો તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. બધા જ ક્વેશ્ચન આન્સર હું સોલ્વ કરીશ તો તમે શું કરશો? બરાબર. બેસિલસ થુરિન્જેસિસ માંથી ક્રાય1 અંતવિષ મેળવાય છે તે ખાલી જગ્યા સામે અસરગ્રસ્ત છે. કોની સામે? બોલવોર્મ્સ. અંગ્રેજી નામ છે બોલવોર્મ્સ એટલે ઈયળ. આ બીટી કપાસનો નાશ કરતું હતું એટલે આપણે નિયંત્રણ કર્યું, જેમાંથી આપણને મળ્યું ક્રાય પ્રોટીન, ક્રિસ્ટલ પ્રોટીન. ક્રાય એટલે ક્રિસ્ટલ થાય છે. એમાં અલગ અલગ પ્રકારના ક્રાય પ્રોટીન હતા. ક્રાય1AB, ક્રાય2AB અને ક્રાય1AC.
તો તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આ બંને કોનું નિયંત્રણ કરે છે અને આ કોનું નિયંત્રણ કરે છે. 1990માં 4 વર્ષની છોકરીને એડીએની ઉણપ. એડીએનું પૂર્ણ નામ પહેલા તમારે મને જણાવવાનું છે. કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી લખી આપજો એડીએનું નામ શું છે. બરાબર. અને આ કઈ થેરાપી હતી? આ જે થેરાપી હતી એને કહેવામાં આવે છે એડિનોસાઇન ડીએમિનેઝ ની થેરાપી, જેને આપણે જનીન થેરાપી તરીકે ઓળખીએ છીએ. 9મા નંબરનો એમસીક્યુ, મેલોઇડી ગાઇન ઇનકોગ્નિસિયા કયા સમુદાયમાં આવે છે? નિમેટોડ્સ. ઘણી વખત તમે દેખો તો નિમેટોડ્સ લખેલું નીટમાં કે ગુજરાતીમાં આવશે, તો ગભરાવાની જરૂર નથી. આ નિમેટોડ એટલે આપણે કહેવાય સૂત્રકૃમિ. બરાબર. ચલો, હમણાં જ મેં તમને કીધું નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ક્રાય 1 AC, ક્રાય 1 AB અને ક્રાય 2 AB. બરાબર. કપાસના બોલવોર્મનું નિયંત્રણ અને કોર્ન બોરર. કોર્ન બોરર એટલે કોર્ન એટલે મકાઈ. મકાઈમાં છિદ્ર પડતી જીવાતનું નિયંત્રણ. ચલો નેક્સ્ટ. RNAi એટલે શું? RNAi એટલે શું? બરાબર, તો આપણે કહેવાય ઇન્ટરફિયરન્સ ટેકનોલોજી, RNA ઇન્ટરફિયરન્સ. એટલે જવાબ આવશે ડી. માર્કેટિંગ કરતા પહેલા પ્રોટીનની અલગતા અને શુદ્ધિકરણ માટેની પ્રક્રિયાને શું કહે છે? એને કહેવામાં આવે છે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ. શું કહેવામાં આવે છે? ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ, અનુપ્રવાહિત પ્રક્રિયા. યાદ રાખજો. બરાબર. જ્યારે તમે ફાર્માસ્યુટિકલ ફિલ્ડમાં જશો કે અન્ય કોઈ ફિલ્ડમાં જશો, એટલે કોઈ પ્રોડક્ટ કે નિપજની બનાવટ તમે દેખતા હશો, તો પહેલા એની અંદર QA QC ચેક થવું જોઈએ, ક્વોલિટી કંટ્રોલ અને ક્વોલિટી એશ્યોરન્સ, પ્રોપર ડોક્યુમેન્ટેશન હોવું જોઈએ. બરાબર. અને શુદ્ધિકરણ તો હોવું જ જોઈએ. અને 3 પ્રકારના પેકેજિંગ હોય, પ્રાઇમરી પેકેજિંગ, સેકન્ડરી પેકેજિંગ અને ટર્શરી પેકેજિંગ. આ બધું જ પ્રોપર થાય તો જ તમે માર્કેટમાં કોઈ વસ્તુ વેચી શકો. અધરવાઇઝ તમારે જો આ પ્રોડક્ટની અંદર કોઈ પણ ખામી સર્જાય તો એને પ્રોડક્ટ રિકોલ તરીકે ઓળખીએ છીએ. પ્રોડક્ટને બજારમાંથી પાછી ખેંચવી પડે. કેવી રીતના ખેંચો? તો કે દ્રાવ્ય માધ્યમ દ્વારા, શ્રાવ્ય માધ્યમ દ્વારા. બરાબર. દ્રશ્ય અથવા તો શ્રાવ્ય માધ્યમ દ્વારા તમે ખેંચી શકો. ટીવી પર ન્યૂઝ આપી શકો, હોર્ડિંગ આપી શકો, બેનર આપી શકો, ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આપી શકો. અગારોસ જેલ પર અલગીકૃત કરેલા ડીએનએ ટુકડા ખાલી જગ્યા વડે અભિરંજિત કરી શકાય છે. કોના વડે? તો કે ઇથેડિયમ બ્રોમાઇડ વડે. ચળકતા નારંગી રંગનો કલર આપે. જે નાના હોય દૂર ભાગે અને જે હલકા હોય દૂર ભાગે અને ભારે હોય ધીમે ધીમે ખસે. ચળકતા નારંગી, જેને આપણે બ્રાઇટ ઓરેન્જ કલર તરીકે ઓળખીએ છીએ. એમ્પિસિલિન રેઝિસ્ટન્સ અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ શું છે? તે કે એન્ટીબાયોટિક છે. એમ્પિસિલિન, ટેટ્રાસાઇક્લિન, સિમિલર કાનામાઇસિન, નિયોમાઇસિન, કેપ્રામાઇસિન. આ બધી જેની પાસે મોટા ભાગે માઇસિન લાગે બધી જ એન્ટીબાયોટિક છે. બરાબર. ફ્રામાઇસિન, તમે માર્કેટ નામ સાંભળ્યું છે સોફ્રામાઇસિન, સિમિલર. માઇસિન, એઝિથ્રોમાઇસિન ગળાના ઇન્ફેક્શન માટે, ક્લેરિથ્રોમાઇસિન, સિમિલર. આ બધી એન્ટીબાયોટિક છે. છાલન શું છે? ઇલ્યુશન. અગારો જેલ પર જે ડીએનએના ટુકડાઓ અલગીકરણ થયેલા છે તો તેને ત્યાંથી દૂર કરવાની પદ્ધતિને, આ માની લો કે ડીએનએની ટુકડો છે, આ કાપીને તમે શું કરો છો? બહાર નીકાળો છો. કેટલા કિલો બેઝ પેનનો છે? બરાબર. આ જે બહાર નીકાળવાની પ્રક્રિયા જે છે, બરાબર, એને આપણે ઇલ્યુશન અથવા તો છાલન કહે છે. ડીએનએના પટ્ટાને અગારોસ જેલમાંથી બહાર કાઢવા. માઇકોરાઇઝા કવકમૂળ વનસ્પતિને શેમાં મદદ કરતું નથી? માઇકોરાઇઝા એટલે VAM કહેવાય. એકચ્યુઅલી VAM એનસીઈઆરટીમાં નથી, પણ ખાસ કરીને કરવાનું છે. વેસિક્યુલર અર્બિસ્ક્યુલર માઇકોરાઇઝા, જે ફોસ્ફરસનું શોષણ કરે છે, શુષ્કતા સામે ટકી રહે છે, રોગ પ્રતિકારક શક્તિ પ્રોવાઈડ કરે છે, પરંતુ કીટકો સામે પ્રતિકારકતા વધારે છે. આ કરતું નથી. બરાબર. આવા ક્વેશ્ચન આવી શકે. બરાબર. ન્યુક્લિયો પોલીહાઇડ્રોવાયરસ પ્રજાતિના વાયરસ કઈ રીતે કાર્યરત છે? તો કે જૈવિક નિયંત્રક તરીકે. ગોબર ગેસ તો આવશે નહીં. તમારે મને જણાવવાનું છે કે ગોબર ગેસની અંદર કયા 3 વાયુનું મિશ્રણ હોય છે? બરાબર. એનસીઈઆરટીમાં લખેલું છે. તમે દેખજો ગેસ હોલ્ડરના ચેમ્બરમાં. આપણે તો એનસીઈઆરટીની ફિગર દેખતા જ નથી. અહીંયા ખાલી જગ્યા પ્લસ, ખાલી જગ્યા પ્લસ, ખાલી જગ્યા આવું લખેલું છે. તમે કોઈ દિવસ ખાલી જગ્યા પૂરતા નથી. આપણને ખાલી બીજાના મટીરિયલ ઉપર જ વિશ્વાસ હોય છે.
બરાબર. એનસીઈઆરટી પર ફોકસ કરો, then યુ વિલ ગેટ ફૂલ માર્ક્સ. બરાબર. એનસીઈઆરટી તમારી મેન્ડેટરી છે. બરાબર. નાનપણથી જ આપણને અપેક્ષિત, નવનીત, ડાયજેસ્ટ, કુમાર, બરાબર, લિબર્ટી પબ્લિકેશન આ બધું શીખવાડ્યું છે. પણ તમે એક વખત એનસીઈઆરટી વાંચો પછી આ બધા પબ્લિકેશન તરફ જાઓ. કોઈ પબ્લિકેશનના અગેન્સ્ટમાં હું નથી જતો, પરંતુ એનસીઈઆરટી રીડિંગ એ મસ્ટ છે. બરાબર. દૂધમાંથી દહીંના રૂપાંતરણમાં કોની માત્રા વધારી પોષણ સંબંધિત ગુણવત્તામાં વધારો કરે છે? સૌથી ઈઝી છે. દૂધમાંથી દહીં બનાવી આપે, કોણ વધારી આપે? લેક્ટોબેસિલસ. બરાબર. અને આ જે લેક્ટોબેસિલસ છે, બરાબર, એ શું કરે? વિટામિન B12ની ગુણવત્તામાં સુધારો કરે. વિટામિન B12 નું નામ શું છે? સાયનોકોબાલામાઇન. એટલે એની અંદર કોબાલ્ટ આયન હોય છે. VAM શેના માટે આવશ્યક છે? હમણાં શીખવાડ્યું છે. આની પહેલા 2-3 MCQ પહેલા હું ભૂલી ગયો છું. રિંગવર્મ દાદર માટે કોણ જવાબદાર નથી? 3 પ્રકારની ફૂગ હતી, એ જવાબદાર છે. માઇક્રોસ્પોરમ, એપિડર્મોફાઇટોન અને ટ્રાઇકોફાઇટોન. મેક્રોસ્પોરમ નથી. નીચેનામાંથી કોણ લસિકામય પેશી નથી? કોણ લસિકામય પેશી નથી? કાકડા છે, થાઇમસ છે, અસ્થિમજ્જા છે. બરાબર. એમાં આ બંને જે છે એ પ્રાઇમરીમાં આવશે. અને બીજા બધા કાકડા છે, પિયર્સ, પેચીસ છે, બધા સેકન્ડરીમાં આવશે. યકૃત નથી. મેં સારા MCQ લીધેલા છે જે આપણે કહી શકીએ કે પૂછાઈ શકાય છે, અને ઘણી વખત આવા ક્વેશ્ચન પૂછાયેલા છે. તો આવા MCQ ની પ્રેક્ટિસ ખાસ કરજો, જે એનસીઈઆરટીમાં હાઇલાઇટ વડ આપેલા છે. બરાબર. દૂધ સ્રવણના પ્રારંભિક દિવસોના માતાના સ્તનમાંથી સ્રવતું પીરાશ પડતું કોલોસ્ટ્રોમ માં કઈ એન્ટીબોડી વિપુલ પ્રમાણમાં હોય છે? IgA. તમે આ 5 એન્ટીબોડી નામ સાંભળ્યા હશે. IgG, IgA, IgM, IgD અને IgE. શોર્ટમાં મેં તમને કીધું હતું. શું શીખવાડ્યું હતું શોર્ટમાં તમને? ગામડે. બરાબર. G ફોર ગામા, A ફોર આલ્ફા, M ફોર મ્યુ, D ફોર ડેલ્ટા અને E ફોર એપ્સિલોન. બરાબર. આ નામ બધી જ વસ્તુ એનસીઈઆરટીમાં શક્ય નથી લખવી, તો એનસીઈઆરટીની બુક આટલી જાડી થઈ જાય. બરાબર. એમાં G છે એ જરાયુમાં જોવા મળે. A છે માતાના દૂધમાં દેખવા મળે. બરાબર. M એ પ્રથમ ડેવલપ એન્ટીબોડી છે. D નો અત્યાર સુધી કોઈ રોલ એવો કંઈ બહુ ખાસ શોધાયો નથી, અને E એ એલર્જી સામે પ્રતિકારકતા આપે છે. પરફેક્ટ છે. ચલો. ખાલી જગ્યાના નિદાન માટે વિડાલ કોસ્ટિડ ઉપયોગ થાય છે. ટાઇફોઇડ. મેલેરિયા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો કે CBC, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, જેની અંદર આપણે RBC ની વેલ્યુ ચેક કરીએ છીએ. એ RBC પર જ એટેક કરે છે, તો RBC સંખ્યા કેવી થશે? ડાઉન થશે. તમારા શરીરમાં RBC ની વેલ્યુ શું છે નોર્મલ? એ આપણે શીખ્યા હતા દેહ, જળ અને પરિવહન સ્ટાન્ડર્ડ 11th ની અંદર. એ RBC ની વેલ્યુ નોર્મલ કેટલી હોય? RBC નો આયુષ્યકાળ કેટલો હોય? RBC નો આકાર અને તેનો ડાયામીટર કેટલો હોય? આ બધું જ સાથે યાદ રાખવાનું છે. એવું નથી કે તમે ફક્ત 12thમાં છો એટલે 12thની માહિતી યાદ રાખીને તમે એક્ઝામમાં માર્ક લઈ આવશો. પરંતુ જો નીટ લેવલની પ્રિપરેશન કરતા હોય તો તમારે કમ્બાઇન બુક, એટલે કે જ્યાં તેના કોન્સેપ્ચ્યુઅલ બરાબર પોઈન્ટ જ્યાં ટચ કરતા હોય બધું તમારે યાદ રાખવું પડશે બાય હાર્ટ. ઇરિથ્રોઝાઇલમ કોકા એ ખાલી જગ્યાની સ્થાનિક વનસ્પતિ છે, દક્ષિણ અમેરિકાની. બરાબર. હેરોઇન એટલે શું? ડાયસિટાઇલ મોર્ફિન. એક જ છે, બીજું તો કંઈ એનસીઈઆરટીમાં એવું કંઈ છે નહીં. બરાબર. એટલે જે વસ્તુ ફક્ત ખબર જ છે આપણને, વારે ઘડે વાંચેલા છે કે આ જ વસ્તુ એનસીઈઆરટીમાં છે, આના સિવાય કોઈ વસ્તુ મેં દેખેલી નથી, તો પછી એવા તુક્કા મારવાની જરૂર જ નથી. બરાબર. અમુક વખતે તો ક્વેશ્ચન ના આવડતું હોય પણ તમને આમ લાઈનથી ખબર પડી જાય કે આવી લાઈન તો એનસીઈઆરટીમાં ક્યાંય આપેલી નથી. આખા વર્ષ દરમિયાન મેં થોડી પણ મહેનત કરી હોય અને થોડુંક દેખ્યું હોય કે આવું કંઈ એનસીઈઆરટીમાં કંઈ છે જ નહીં, તો તમે આવા MCQના તુક્કા મારીને તમે MCQ સોલ્વ કરી શકો. આ રોગ માટે જવાબદાર કૃમિ કયો? ફિલારિયલ કૃમિ અથવા વુકેરિયા. વુકેરિયા બેન્ક્રોફ્ટી અને વુકેરિયા મેલેઈ. જો વસ્તીમાં 49% પ્રભાવી લક્ષણ હાજર હોય તો વસ્તીમાં પ્રચ્છન્નકારક આવૃત્તિ કેટલી હોય? હાર્ડી વનબર્ગનો સિદ્ધાંત. P + Q નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. P² + 2PQ + Q² ઇઝ ઇક્વલ ટુ 1. P² કેટલું આપ્યું છે? 49%. તો P શું થઈ જાય?
√49 એટલે કેટલા થાય 7 49% છે એટલે 49 ભાગ્યા 100 કરવાના એટલે 0.49 આવશે અંડરસ્કોરમાં 0.49 એટલે p ની વેલ્યુ કેટલી આવે 0.7 આ પ્રચ્છન્ન કારકની આવૃત્તિ કીધી છે પર્સન્ટેજ તો કીધા નથી આવૃત્તિ એટલે p + q = 1 p કેટલું છે 0.7 q કેટલું છે શોધવાનું છે q બરાબર શું થાય 1 - 0.7 તો શું આવશે 0.3 અને ટકા કીધા તો તમને ખબર જ છે 0.3 નો સ્ક્વેર કરી નાખો એટલે 9% થઈ જાય બરાબર ઈઝી છે હાર્ડી વેનબર્ગનો સિદ્ધાંત એસએલ મિલર અને અમેરિકન વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ પ્રયોગ બનાવ્યો તો કયા તાપમાને બંધ ફ્લાસ્કની અંદર 4 વાયુનું નિયંત્રણ કર્યું હતું કેટલા ડિગ્રીએ તો કે 800 ડિગ્રીએ ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે એમાં કે તમારા મગજ દોડાણ નથી કે 800 ડિગ્રી સેલ્સિયસ ઊંચા તાપમાને 20 ધબકાર આપવામાં આવેલા હતા એ આપણું ઉદ્વિકાસ કહે છે ઇવોલ્યુશન કહે છે નીચેનામાંથી આપેલામાંથી યોગ્ય ભૂસ્તરીય ક્રમ સમય દ્વારા પૃષ્ઠવંશીના ઉદ્વિકાસના અનુમાનિત ચડતા ક્રમમાં ગોઠવો તો તમને ખબર છે પહેલા પ્રી કેમ્બિયમ છે સિનોઝોઇક તો લાસ્ટમાં આવે છે પ્રી કેમ્બિયમ છે સિનોઝોઇક લાસ્ટમાં આવે છે એટલે જવાબ આવશે પેલેઝોઇક મેસોઝોઇક સિનોઝોઇક મેસોઝોઇક યુગમાં કયા પ્રાણીઓ શોધાયા હતા અને કયા પ્રાણીઓ હાજર હતા આ તમારે મને કહેવાનું છે એનસીઈઆરટી માંથી શોધીને 1938માં પકડાયેલી શિલાકાંત માછલી ક્યાંની હતી બરાબર ઉત્તર અમેરિકા યુરોપ તો છે નહીં દક્ષિણ અમેરિકામાં તો આપણે ઓલો પ્લાન્ટ દેખી લીધો હતો તો આવશે જવાબ દક્ષિણ આફ્રિકા શિલાકાંત માછલી નીચેના પૈકી કયો ઉત્સેચક લેક્ટોઝનું કોષની અંદર વહન કરાવડાવે છે કોણ વહન કરાવડાવશે તો કે પરમિયેઝ નામ જ ઇન્ડિકેટ કરે છે પરમિયેઝ પારગમ્યતામાં વધારો કરે બેક્ટેરિયાની અંદર છિદ્રો પાડીને પારગમ્યતામાં શું કરે વધારો કરે લેક Z લેક Y લેક A બરાબર જો દ્વિશૃંખલામાં ડીએનએમાં એડેનિન અને થાઇમિનનું પ્રમાણ 35% હોય એડેનિનની સામે 3 હોય જીનું પ્રમાણ C હોય બરાબર તો આ એડેનિન અને થાઇમિનનું પ્રમાણ 35% છે આ બંને ભેગું થઈને 35% છે તો સાઇટોસિનનું પ્રમાણ કેટલું થશે હવે તમારે 100 માંથી 35 બાદ કરી નાખવાના એ તો યુટિલાઇઝ થઈ ગયા છે એટલે 65 આવશે હવે 65 ભાગ્યા 2 કરવાના કારણ કે જી અને સી બે છે ને 2 તરી 6 બરાબર અને 2 દુ 4 એટલે 32.5 32.5 32 દુ 64 એટલે જવાબ આવશે બી બરાબર કેટલા જનીન સંકેતો 20 એમિનો એસિડનું સંકેતન કરે છે ટોટલ 64 સંકેતો શોધાયા છે પણ એમાં 3 સ્ટોપ કોડન છે બરાબર એટલે જવાબ આવશે આ તો કોઈ એમિનો એસિડનું નિર્દેશન તો કરતા જ નથી એટલે 64 માંથી 3 બાદ કરી નાખો એટલે જવાબ શું આવશે 61 જોડકા જોડો આ જોડકું સૌથી ઈઝી છે એમાં માનવમાં એકકીય ડીએનએ છે આ પૂછાઈ ગયેલો ગુજકેટનો ક્વેશ્ચન છે મનુષ્યનું દ્વિકીય ડીએનએ તમને ખબર જ છે 6.6 × 10⁹ બેઝ પેર તો એકકીય ડીએનએ હોય આ દ્વિકીય ડીએનએ છે એકકીય ડીએનએ તો અડધું થાય 3.3 × 10⁹ બેઝ પેર થાય ચલો એક જોડી આલ્યું છે બાકીના જોડકાના આન્સર તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાના છે આ એન એટલે શું તો કે જન્યુ કોઈ પણ જન્યુ હોય શુક્રકોષ કે અંડકોષ બરાબર તો એની અંદર ડીએનએ નું પ્રમાણ જે છે એકકીય છે શું છે એકકીય છે થાઇમિન શું છે થાઇમિનનું સ્ટ્રક્ચર તમને ખબર હોય તો કે થાઇમિનમાં આપણે પિરિમિડલ રિંગ દેખી હતી બરાબર ડબલ બોન્ડો અને 5મા નંબરના સમૂહ પર મિથાઇલ ગ્રુપ છે જેના કારણે ડીએનએ વધુ સ્થાયી છે એટલે 5 આટલું સ્ટ્રક્ચર છે યુરેસિલનું આટલું સ્ટ્રક્ચર શેનું છે યુરેસિલ એટલે આ યુરેસિલ અને 5મા નંબરના કાર્બન પર છે મિથાઇલ એટલે કહેવાય 5 મિથાઇલ યુરેસિલ બરાબર અને જ્યારે પિરિમિડનું તમે હેડ દેખો તો ચોથો નંબર આવે છે બરાબર નાઇટ્રોજન કયા નંબર પર છે ફર્સ્ટ અને 3 પર અને કેવી રિંગ છે એક ચક્રીય રિંગ છે આવી રિંગને તમે શું તરીકે ઓળખો છો પિરિમિડિન નાઇટ્રોજન કઈ કઈ જગ્યા છે 1 અને 4 ઉપર
સૌથી ઇઝી જોડકું છે. આનો આન્સર તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. XX અને XY આ તો તમને ખબર જ છે. ડ્રોસોફિલા અને મનુષ્યની અંદર દેખવા મળતું હોય છે. પરફેક્ટ. ઓકે, બાકીના આન્સર તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જો માતા પિતા બંને થેલેસેમિયા વાહક હોય તો સંતતિમાં થેલેસેમિયા રોગ આવવાની શક્યતા કેટલી? માતા પિતા બંને વાહક છે. પપ્પા અને મમ્મી બંને વાહક છે. HBA HBS HBA HBS બરાબર. તો રોગ આવવાની સંભાવના કેટલી? ચલો જોડો. આ બંને સામાન્ય આવશે. A અને A અને S, A અને S અને S અને S. ટોટલ સંતતિ કેટલી? 4. એટલે કેટલા ટકા? 100%. 4 સંતતિના 100%. તો થેલેસેમિયા રોગ એટલે ડબલ S આવે. ડબલ S તો ખાલી એકમાં જ આવે છે એટલે જવાબ આવશે 25%. મોર્ગને ખાલી જગ્યા પર કાર્ય કર્યું હતું. મોર્ગને કર્યું હતું ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર એટલે કે ફળમાખી પર કાર્ય કર્યું હતું. શેની પર કાર્ય કર્યું હતું? ફળમાખી ઉપર. બરાબર. આવા ઘણા બધા સાયન્ટિસ્ટના ઇન્વેન્શન તમારે યાદ રાખવાના છે. જોડકા જોડો. સૌથી ઇઝી અને મનગમતું ચેપ્ટર. બરાબર. આ જોડકાનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. અને 16 પરાગ માતૃકોષમાંથી કેટલા નરજોની ઉત્પન્ન થાય? હું તમને એક સાદી ગણતરી આપું. લાઈફ ટાઈમ તમે યાદ રાખજો તો તમારા માટે નીટ અને ગુજકેટ ઇવન ગુજરાત બોર્ડની આવનારી એક્ઝામ છે એની માટે ઇઝી રહેશે. એક પરાગ માતૃકોષ હોય તેમાંથી 4 પરાગરજ બને, અથવા તો લઘુ બીજાણુ માતૃકોષ કહી શકો. એમાંથી કેટલા લઘુ બીજાણુ બને અથવા પરાગરજ બને? લઘુ બીજાણુ અથવા પરાગરજ 4 બને. અને દરેક પરાગરજમાંથી 2 નરજોડી બને. તો 4 પરાગરજમાંથી કેટલા નરજોડી બને? 8. હવે તમારે મને આની ગણતરી 83 મેથડ પર શોધીને આપવાની છે. આવા જ વિડીયો સાથે આપણે મારી ચેનલમાં મળતા રહીશું ગુજકેટની પ્રેક્ટિસ માટે. તો ગુજકેટમાં સારામાં સારી તમે પ્રેક્ટિસ કરો અને 40માંથી 40 માર્ક મેળવો. જ્યારે રિઝલ્ટ આવે ત્યારે તમે મારી યુટ્યુબ ચેનલ પર કોમેન્ટ કરીને મેળવી શકો છો કે સર આ વિડીયો અમને કેટલું હેલ્પફુલ થયો હશે. ઓલ ધી બેસ્ટ ફોર અપકમિંગ ગુજકેટ એક્ઝામ એન્ડ બોર્ડ એક્ઝામ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.